નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમારે પણ આંબો હોય અને એની તમારે 2 થી 3 વર્ષની અંદર તમારો આ મોર આવી ગયો હોય તો તમારે શું કરવાનું છે? તો તમારે આ આંબાને મોરને સંપૂર્ણ રીતે તમારે આને સંપૂર્ણ રીતે આ રીતના ખેરી દેવાનો છે. કારણ કે જો તમે આને ખેરી નહીં નાખો તો તમારો આંબો જે છે તે વધશે નહીં અને અહીંથી જો તમે જોઈ શકતા હશો આની અંદર કે એકદમ પાતળો થઈ ગયો છે અને હવે ભવિષ્યમાં આને આ ટેકા ભીડાવવા પડે છે. બાકી જો આને જો આ મોર જો પહેલાં 2-3 વર્ષ સુધી પાડી નાખ્યો હોત તો કદાચિત આને પણ આ ના કરવું પડ્યું હોત. એનું કારણ શું છે? વૈજ્ઞાનિક કારણ એવું કહે છે કે તમારો આ જે આંબો છે તેની અંદર 2 પ્રકારના ગ્રોથ આવતા હોય છે. ગ્રોથ પહેલો જે છે તે વેજીટેટિવ ગ્રોથ હોય છે, જેની અંદર તમારા ખાલી આ સ્ટેમ જે તમારું આ ડાળીઓ અને આ પાનનો જે ગ્રોથ થતો હોય તેને વેજીટેટિવ ગ્રોથ કહેવાય. ત્યારબાદ તેની અંદર બીજો ગ્રોથ જે છે તે રિપ્રોડક્ટિવ ગ્રોથ આવતો હોય છે. તો આ રિપ્રોડક્ટિવ ગ્રોથ એટલે કે તમારી અંદર તમારે આ જે આંબા છે એની અંદર તમારે ફળ આવવાનું છે, ધારો કે કેરી આવવાની છે, તેના મોર છે એનો આવતો હોય છે. તો તમારે જો 2 થી 3 વર્ષની અંદર તમારે જો આ મોર આવી જશે એટલે તમારો રિપ્રોડક્ટિવ ગ્રોથ ચાલુ થશે. એટલે તમારો આ વેજીટેટિવ ગ્રોથ એટલે કે તમારી આ ડાળીઓ અને આ બધું જે મજબૂત નહીં થાય અને કહેવાનો મતલબ તેને બધાના પ્રકારના ન્યુટ્રિયન્ટ જે છે તેને મળશે નહીં, જેના લીધે તમારો ખાલી આની અંદર ન્યુટ્રિયન્ટ મળશે એટલે તમારો આ જે છે તે પતળો રહી જશે. તેથી ભવિષ્યમાં તમારે જો કેરી આવશે તો તમારે આ ભાગી જશે અને તેની ડાળીઓ પણ તૂટી જશે. એટલે તમારે સૌ પ્રથમ તો તમારે 2 થી 3 વર્ષ જો આ કરતો હોય મોર તો તમારે તેને સંપૂર્ણ રીતે આવી રીતના પાડી નાખવાનો છે અને તેને તોડી નાખવાનો છે અને તેને કેરી આવવા દેવાની નહીં. બાકી આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી એગ્રી ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય જવાન, જય કિસાન.